હેલો મિત્રો, વેલકમ બેક ટુ આંટી યુપીએસસી જીપીએસસી માં. તો આજે આપણે છે ને સંભાવના કરશું. બરોબર, આપણે છે ને ટોટલ કેટલા સબ્જેક્ટ લીધા છે મેથ્સમાં મેં તમને કીધું તે પ્રમાણે આપણે સરેરાશ કરી લીધું, નંબર સિસ્ટમ કરી લીધું. તો આજે આપણે સંભાવના કરશું. આના પછી હું છે ને માહિતી પર્યાપ્ત લાવીશ, ડેટા સફિશિયન્સી એટલે પર્સન્ટેજ લાસ્ટમાં લાવીશ, કેમ કે લાંબો ટોપિક છે એટલે. બરોબર, તો આપણે સ્ટાર્ટ કરીએ સંભાવનાથી. તો ટોટલ 12 ક્વેશ્ચન છે. મેં જીપીએસસી ના જ લીધા છે, જોઈ શકો છો અહીંયા આગળ ડેટ અને વર્ષ બંને લખેલું છે, એક્ઝામ બધું. બરોબર, તો પેલો ક્વેશ્ચન જોઈ કે એક બાસ્કેટમાં 4 લાલ, 5 વાદળી અને 3 લીલી લખોટી છે. જો 3 લખોટી યથા રીતે પસંદ કરવામાં આવે તો બધી લીલી અને બધી લાલ હોય તેની સંભાવના કેટલી? તો આપણે અહીંયા આગળ પેલા લખી નાખીએ. હું અહીંયા આગળ લઈ લઉં પેલા આને. ઓકે, ચાલો. શું કીધું છે રકમમાં કે લાલ કેટલી છે? રેડ અહીંયા આગળ 4 છે, બ્લુ 5 છે અને લીલી 3 આપી છે. તો આપણને શું શોધવાનું કીધું છે? 3 વખત લખોટી પસંદ કરવામાં આવે અને બધી લીલી હોય અથવા બધી લાલ હોય તેની સંભાવના શોધવાની છે. તો સંભાવનાનું સૂત્ર છે સંભાવના બરાબર 3C3, કેમ કે 3 માટે કીધું છે. કોઈ પણ 3 જ લખોટી પસંદ કરવાની છે. અને આ બીજો 3 શેનો છે? એક લાલ નો લઈશ પ્લસ લીલાનો લઈશ. ઓકે, 3C3. બરોબર, ને ટોટલ આપણે કેટલી છે? ટોટલ 12 છે. 12C3 અહીંયા પર 12C3. હવે આને આપણે સોલ્વ કરશું. કેવી રીતે સોલ્વ કરશું? 12 ગુણ્યા 10, 11 ગુણ્યા 10 વત્તા 12 ગુણ્યા 11 ગુણ્યા 10 અપોન 3 ગુણ્યા 2, 4 ગુણ્યા 3 ગુણ્યા 2. બરોબર, આવી રીતે થશે. અહીંયા આનું આપણે સમીકરણ કાઢીએ તો છેલ્લે 1 આ સાદું સમીકરણ જ કર્યું છે, બીજું વધારાનું કઈ નથી કર્યું. 220 તો 5/220 કરીએ તો કેટલા બચે? 1/44. આન્સરમાં જો સી આન્સર આવશે સી. બરોબર, હવે આગળ જઈએ 38 માં આપણે અહીંયા સોલ્વ કરશું. ઓકે, રકમમાં શું કહે છે કે 2 સિક્કા ઉછાળવામાં આવે તો 2 કાંટા આવે તેવી સંભાવના કેટલી? 2 સિક્કા ઉછાળવામાં આવે અને બંનેમાં કાંટા આવે તો આપણે પેલા 2 સિક્કાની સંભાવનાઓ લખી નાખીએ કે એચ બંનેમાં હેડ આવે, હેડ ટેલ આવે, ટેલ હેડ આવે કે બંને વખત ટેલ આવે તો કેટલી સંભાવના છે? બરોબર, બંને વખત કાંટા આવે એવી સંભાવના કેટલી છે? એક જ છે. ને ટોટલ પરિણામ કેટલા છે? 4. તો 1/4. સિમ્પલ આન્સર આવી ગયો. તો આમાં છે જ નહીં, તો આન્સર આવશે આપણો ડી, ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં. બરોબર, ઈઝી છે, બહુ અઘરા નથી. ચાલો હવે આગળ જોઈએ કે જો બરણીમાં 12 લખોટીઓ, બરોબર, એમાં 4 લાલ, 5 વાદળી અને 3 નારંગી છે. તો પેલા લખી નાખીએ 4 લાલ, 5 વાદળી અને 3 નારંગી છે. ટોટલ કેટલી છે? ટોટલ 12 છે. ઓકે, આ રકમમાં આપ્યું છે. જો તેમાંથી પુરવણી વગર રિપ્લેસમેન્ટ 3 લખોટીઓ લેવામાં આવે, તેમાં વાદળી, નારંગી અને લાલ એવા ક્રમમાં 3 રંગો મળે તેવી સંભાવના કેટલી? તો 3 વાર લેવાની છે ને 3ને ક્રમશઃ મળે ને એવી સંભાવના શોધવાની છે. તો પેલા જોઈએ આપણે પ્રથમ લખોટી માટે જોઈએ વાદળી હોય. વાદળીની સંભાવના કેટલી હોઈ શકે? ટોટલ 12 પરિણામ છે ને 5 વાદળી છે, તો આ રીતે લખી શકાય. ઓકે, તો હવે બરણીમાં કેટલી લખોટી બચી? 11 બચી. એક લઈ લીધી તો 11 બચી. હવે આપણે બીજી લખોટી લઈએ તો બીજી આપણે નારંગી લઈએ. બરોબર, તો નારંગી કેટલી છે? 3 અને બચી કેટલી? 11. ઓકે, એક એક ઘટાડી. હવે આપણી પાસે કેટલી બચી? 10 બચી. તો 10 બચી તો આપણે ત્રીજું પરિણામ ત્રીજી લાલ લઈએ. ત્રીજી. ઓકે, તો 4/10. સમજાઈ ગયું ને? આમાં કઈ નથી કર્યું. હવે આપણે શું કરશું? આ ત્રણેયનો છે ગુણાકાર કરી નાખશું.
5/12 ગુણ્યા 3/11 ગુણ્યા 4/10. કઈ નથી, સિમ્પલ સાદુરૂપ કરીને આનું આન્સર આવશે 1/22. ઓકે, ઓપ્શન છે એ. ઓકે, ચાલો હવે જોઈએ. એક લખોટી નથી, લોટરી છે. એક લોટરી ટિકિટમાં ઇનામની ટિકિટ હોય તેની સંભાવના 0.2% છે. જો 4 ટિકિટ ખરીદવામાં આવે તો ઓછામાં ઓછી એક ટિકિટ પર ઇનામ મળે તેની સંભાવના કેટલી? હવે આમાં શું છે કે એક લોટરી છે, એક લોટરીમાં હોવાની સંભાવના કેટલી કીધી છે? 0.2 કીધી છે. એટલે કે એક લોટરી છે ને ટિકિટમાં ન હોવાની સંભાવના કેટલી થઈ જાય? ન હોવાની સંભાવના. આ તો હોવાની છે, તો 1 - 0.2 કાઢી નાખી તો 0.8, એટલે આટલી તો ન જોઈ શકે, ન હોવાની. સમજાઈ ગયું? કઈ કર્યું નથી. હવે ઓછામાં ઓછી એક ટિકિટ ઉપર ઇનામ મળે એની સંભાવના શોધવાની છે. તો આપણે જોઈએ કે ઓછામાં ઓછી એક પર ઇનામ મળે એની સંભાવના કેટલી થાય? 1 - એક ટિકિટ ગુણ્યા બીજી ટિકિટ ગુણ્યા ત્રીજી ટિકિટ ગુણ્યા ચોથી ટિકિટ. બરોબર, ટોટલ 5 ટિકિટ લીધી છે, સોરી 4. બરોબર ને? કેમ કે આમાં ઇનામની ટિકિટ હોવાની સંભાવના નથી, એટલે લીધી છે. આપણે અહીંયા આગળ ગણી 0.8, તો 0.22 કરીને આપણે બધી લઈએ તો 5 લેવી પડે, તો એકમાંથી એને બાદ કરી દીધી, તો 1 - 0.8 ગુણ્યા 0.8 ગુણ્યા 0.8 ગુણ્યા 0.8. આ ન હોવાની સંભાવના છે, આમાં મૂકી છે. બરોબર, તો આને આપણે કરીએ માઇનસ, આનો ગુણાકાર કેટલો થાય? ડાયરેક્ટ લખી નાખું 0.4096. આન્સર આવશે 0.5904. આટલી સંભાવના થશે. આન્સર છે 0.59B. ઓકે, હવે આગળ જોઈએ. 948 છે, 2021 નો ક્વેશ્ચન છે. જો ઓકે, 2021 નું પેપર બહુ સારું હતું, અઘરું એવું હતું. એક શાળામાં 300 વિદ્યાર્થીઓ પૈકી 95 માત્ર ક્રિકેટ રમે છે, 120 માત્ર ફૂટબોલ રમે છે, 80 માત્ર વોલીબોલ રમે છે અને 5 કોઈ પણ રમત રમતા નથી. જો તે પૈકી યથાવત રીતે એક વિદ્યાર્થી પસંદ કરવામાં આવે તો ફૂટબોલ કે વોલીબોલ ન રમતા હોય તેવા વિદ્યાર્થીઓ કેટલા? તો હવે છે ને રકમમાં આપી હોય ને એ પ્રમાણે આપણે લખતા હશું. ટોટલ 300 છે, બરોબર. ખાલી ઓનલી ક્રિકેટ રમતા કેટલા છે? 95. ઓનલી ફૂટબોલ રમતા કેટલા છે? 120. ને ઓનલી વોલીબોલ રમતા કેટલા છે? 80 છે. ને એક પણ રમત ન રમતા હોય, નન, આપણે નન લખી નાખ, એવા કેટલા છે? 5 છે. આટલું આપણને આપ્યું છે. ઓકે, રકમમાં જ આપ્યું છે, વધારાનું કઈ નથી. હવે આપણને શોધવાના ક્યાં છે કે ફૂટબોલ કે વોલીબોલ ન રમતા હોય એવા વિદ્યાર્થીઓ. તો આપણે શું કરશું? 300 માઇનસ આમાંથી બાદ કરી નાખશું પેલા ફૂટબોલ અને વોલીબોલ ને. 120 માઇનસ 80, આન્સર આવશે 100. આ મળ્યો આપણને 100. હવે આપણને સંભાવના બરાબર ફૂટબોલ ને વોલીબોલ ન રમતા એવા વિદ્યાર્થીઓ કેટલા છે? 100 છેદમાં ટોટલ વિદ્યાર્થીઓ, ટોટલ. બરોબર, તો 100/300 બરાબર 1/3. ઓપ્શનમાં છે નથી, આન્સર આવશે ડી. ઈઝી છે, રકમ ઉપરથી જ લખવાનું છે, બીજું કાંઈ નથી કર્યું. ઓકે, હવે આગળ જોઈએ કે n એ 3 અંકની એવી સંખ્યા છે જે 7 નો ગુણક છે, તો તે 5 નો પણ ગુણક હોય તેની સંભાવના કેટલી? આપણે કોઈ પણ એક n સંખ્યા જોઈએ કે n એ 7 નો ગુણક છે, તો n1 બરાબર આપણે કોઈ પણ એક સંખ્યા લઈએ કે જે સમાંતર શ્રેણીમાં હોય એની 105, 112, 119 3 અંકની કીધી છે, બરોબર ને? એટલે ડોટ કરીને 994 સુધી થાય, બરોબર. સમાંતર શ્રેણી માટે એક સૂત્ર છે, tn બરાબર a પ્લસ n1 - 1 ઇન્ટુ d. તો tn બરાબર n કેટલા છે? 994 છે, બરોબર. a બરાબર કેટલા છે? 105.
આ એ કહેવાય, આ tn કહેવાય ને n1 આપણને શોધવાનું છે. બરોબર ને, કાઢશું મતલબ એમ, ટોટલ નથી શોધવાનું, કુલ સંખ્યા શોધવી છે આપણે. તો n1 માઇનસ 1 ને d બરાબર કેટલી છે? 7 ગુણાંકનો 7 નો ગુણાંક છે, તો d બરાબર 7 લઈ લે. તો હું ડાયરેક્ટ કરી નાખું છું. 8 9/7 n1 minus 1, તો n1 બરાબર 128. કુલ સંખ્યા મળી ગઈ આપણને, કુલ સંખ્યા. બરોબર, આટલું મળી ગયું. હવે આમાંથી છે ને 5 ની પણ ગુણક હોય અને 7 ની પણ ગુણક હોય એવી લેવાની છે. તો પેલા આપણે લસા લઈ લઈએ 5 અને 7 નો. 5 અને 7 નો લસા કેટલો થાય? 35 થાય LCM. હવે શું કરશું આપણે? ડી બરાબર આમાં છે ને, અહીંયા ડી બરાબર 7 લીધું હતું ને આપણે, હવે અહીંયા ડી બરાબર 35 લઈ લઈશું, બીજું કઈ નહીં કરી. ઓકે, હવે લઈ લઈએ અહીંયા તો 900. અહીંયા કે પેલા આપણે સૂત્ર અલગ બદલી જશે, 5 નું પણ ગુણક આવી જશે એટલે 105 આવશે, 140, 175 ડોટ 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 કરી ને 980 આવશે, કેમ કે 5 નો પણ ગુણક નાખવાનો છે આપણને. બરોબર ને, છેલ્લો ને સ્ટાર્ટિંગ એટલી છે. ઓકે, હવે આનો જોઈએ. tn બરાબર આપણને આ n છે, tn બરોબર, આ a છે, આ d છે, બરોબર ને. હવે આપણે લઈએ 980 બરાબર 105 વત્તા n1 minus 1 n2 લખીએ અને 35 સાદુરૂપ કરું. n2 minus 1 બરાબર 875/35, n2 બરાબર 26. આટલો મળ્યો. હવે આપણને શું કરવાનું છે કે સંભાવના બરાબર n2/n1 બરોબર 26/128 કેટલો આવે? 13/64 આન્સર આવે છે. ક્યાં છે? 13/64, ઓપ્શન સી. બરોબર ને, થોડુંક ડિફિકલ્ટ હતો, મગજ લડાવવાનું હતું. આમાં તમારું મગજ લગાવવું પડે, બાકી વાંધો ના આવે, સૂત્ર છે બાકી તો. ઓકે, આ લાંબો દાખલો છે, આ બહુ લાંબો છે. આ દાખલો એક્ઝામમાં ગણવાના બેસે. ઓકે, આજે હું કરાવું છું ને, આ એક્ઝામમાં કરવા ના બેસે, બહુ લાંબો દાખલો. રકમમાં શું છે કે અહીં આ છે ના તમામ અક્ષરોનો ઉપયોગ કરીને બનતા તમામ શબ્દોનો ગણ એસ છે. તો આપણે પહેલા લખી નાખીએ કે અહીં બી એ સી બી એ ડી ઈ છે. એમાં બી 2 વખત આવે છે, એ પણ 2 વખત આવે છે, બરોબર. સી, ડી અને ઈ બધા છે ને 1 વખત આવે છે, એટલું લખી નાખ્યું આપણે. રકમ આગળ વાંચી. તથા પી અને એસ ના એવા શબ્દો નો બનેલો ઉપગણ છે જેમાં બંને એ સાથે ના આવતા હોય, પી માંથી યથાવત રીતે એક શબ્દ પસંદ કરવામાં આવે તો આ પસંદ કરેલ શબ્દમાં બંને એ શબ્દના છેડા પર હોય તેવી સંભાવના છે. બરોબર ને, આપણે ઈ શોધવાનું છે. તો આપણે સૌથી પહેલા ગણ એસ માટે જોઈ લઈએ. ગણ એસ માટે ઓકે, તો ગણ એસ માટે જોઈએ તો શું કરશું? ગણ એસ માટે કેટલા છે ટોટલ? 3 ને 3 6 ને 1 7 છે. તો 7 ફેક્ટોરિયલ અપોન શેના છે? 2 વખત આવતા હોય એવા 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. ઓકે, તો આનું ફેક્ટોરિયલ તો લખતા આવડે. 6 5 5 4 3 ગુણ્યા 2 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ ઉડી ગયા, 2 ઉડી ગયા. આન્સર આવશે 1260. આ 7 ના ગણ માટે બન્યું. હવે ગણ પી માટે શું કરશું? એમાં આપ્યું છે કે બંને છે ને, બંને એ સાથે ના આવતા હોય, એટલે આપણને એવો શોધવાનો છે. ઓકે, એવા કેટલા થાય છે પેલા? તો બંને એ સાથે ના આવતા હોય એવી રીતે આપણે પેલા એ આ થઈ ગયો ને આપણને ટોટલ બીજા કેટલા બચ્યા? 1 2 3 ને 4. ઓકે, આ બચ્યું પી માટે કીધું છે. ઓકે, બીજું કઈ નથી. હવે આપણે આગળ જોઈએ. આનો 6 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ
આનો કેવી રીતે થશે? 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3. આનો ગુણાકાર કરી 360 આવે છે. બંને એ સાથે ના આવતા હોય તેવા શબ્દો હવે શોધશું આપણે. તો 1260 માઇનસ 360 બાદ બાકી કરી છે તો કેટલો મળે છે? 900. આટલો મળી ગયો. હવે હવે કેના માટે જોશું? ગણ ક્યુ માટે. ગણ ક્યુ માટે જોવું પડશે ને કે બંને છેડાએ નથી આવતા. આપણે એટલે સુધી જોઈ લીધું. હવે આ જોશું કે એ શબ્દો બંને છેડા પર આવે તેની સંભાવના શોધશે. તો ગણ ક્યુ માટે બંને છેડા પર, બંને છેડે એ આવે એવી સંભાવના શોધવાની છે. તો પેલા બંને છેડે એ રાખી દે. એક એ નાખી દીધા. બરોબર. વચ્ચે કેટલા આવે? 5. અહીંયા આગળ હું એક બોક્સ કરતો ભૂલી ગયો. 5 આવે. ઓકે. 1 2 3 4 5. ઓકે. ઠીક છે. તો આને પણ આપણે એવી રીતે લેશું. હવે જો હું તમને અહીંયા 7 હતા તે એકવાર આપણે એ કરી લીધું. અહીંયા આગળ 6 લીધા. તો હવે અહીંયા આપણે છે ને 5 ફેક્ટોરિયલ લેશું. 5 ફેક્ટોરિયલ અપોન કેટલા? 2 ફેક્ટોરિયલ થશે. તો 5 ગુણ્યા 4 ગુણ્યા 3 જ આવશે. આન્સર આવશે 60. શું કામ? મેં સ્પીડમાં લખ્યું છે કેલ્ક્યુલેશન. હું તમને કહી દઉં ફરીથી એકવાર કેવી રીતે. 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ. તો આ બે ઉડાડ નાખે તો એટલે મેં ડાયરેક્ટ લખી નાખ્યું 60. તો હવે માંગેલ સંભાવના કેવી રીતે? માંગેલ સંભાવના શોધવાની છે. સંભાવના બરાબર ગણ ક્યુ અપોન ગણ પી ના શબ્દો. તો 60 ભાગ્યા 900. તો 1/15. આન્સર આવે છે. જોઈએ. 1/15 આવી ગયો. ઓપ્શન એ. બરોબર ને? આ ડિફિકલ્ટ હતો. મેં તમને એટલે જ કીધું ડિફિકલ્ટ છે, મગજ લડાવવો પડે એવો છે. પ્રેક્ટિસ સાથે થઈ જાય. તમે બેઝિક સંભાવનાઓમાં છે ને તમારે એનો સૂત્ર યાદ આવવો જોઈએ. બીજું કઈ સૂત્ર આવડવો જોઈએ ને પ્રેક્ટિસ હોવી જોઈએ. આ જો એવો જ છે. બરોબર ને? આમાં એમની ગણતરી જ કરવાની છે. જોઈએ આપણે હવે કેવી રીતે સોલ્વ કરશું. કે કયો છે? અસિસ્ટન્ટ શબ્દ આપ્યો છે. અસિસ્ટન્ટ. તો પેલા આપણે લખી નાખીએ આગળ. અસિસ્ટન્ટ ટોટલ 9 શબ્દ છે. ને બીજો શબ્દ કેવો આપ્યો છે? સ્ટેટિસ્ટિક. સ્ટેટિસ્ટિક્સ. ઓકે. કેટલા શબ્દ છે? 10 શબ્દો છે. હવે બંનેમાં છે ને 4 મૂળાક્ષર છે ને સમાન છે. કયા કયા? એ, એસ, ટી અને આઈ. આટલા સમાન છે. બરોબર ને? એ કેટલી વખત? 2 વખત છે. એસ 3 વખત છે. આમાં ટી 2 વખત છે અને આઈ 1 વખત છે. આમાં એ 1 વખત છે, એસ 3 વખત છે, ટી 3 વખત છે અને આઈ 2 વખત છે. હવે આપણને આગળ રકમ વાંચી. બંને બીજો એક શબ્દ યથાવત રીતે પસંદ કરવામાં આવે. આ શબ્દમાંથી બીજો એક શબ્દ યથાવત રીતે પસંદ કરવામાં આવે તો તેઓ સરખા જ શબ્દ હોય તેવી સંભાવના કેટલી? સરખા શબ્દ હોય તેવી સંભાવના શોધવી છે. તો અહીંયા આગળ છે ને એન અને સી નો શબ્દ છે જ નહીં. ધ્યાનમાં લઈશું નહીં એટલે. બરોબર? તો બંને સરખા શબ્દ હોય તેવી સંભાવના માટે આપણે શું કરશું? બંને ગુણ્યા પી એ પ્લસ પી એસ. પી એટલે પ્રોબેબિલિટી. પ્રોબેબિલિટી ઇંગ્લિશમાં કહેવાય સંભાવનાને. બરોબર ને? પ્લસ પી ટી પ્લસ પી સૂત્ર લગાવશું. બીજું કાંઈ નથી કરતો. ઓકે. તો 2C1 upon NC1 ગુણ્યા 1C1 upon 10C1. શું કર્યું? પી એ માટે લીધું. પેલા અસિસ્ટન્ટમાં કેટલા છે? 2 એ છે અને ટોટલ 9 છે. તો 2C1 9C1. હવે પછી સ્ટેટિક માટે અહીંયા લીધું. તો અહીંયા એ 1 છે તો અહીંયા 1C1 અને ટોટલ 10 છે એના લીધા 10C1. બધા માટે આમ જ લખી નાખશું. પેલા આપણે C1 upon 9C1 જોઈ લો ગુણ્યા 3C1 upon 10C1 પ્લસ હું લખી નાખું છું આને પાસવર્ડમાં.
બરોબર, આ લખી નાખી. હવે આપણે આને સોલ્વ કરીએ. 2/9 ગુણ્યા 1/10 વત્તા ઓપ્શનમાં રાખો 3/9 વત્તા 3/10 વત્તા 2/9 ગુણ્યા 3/10 રગડો છે વત્તા 1/9 ગુણ્યા 2/10. ઓકે, સોલ્વ કરું છું. 1/9 ઓકે, પેલા 2/9 થી લખી નાખો વત્તા 9/9 થી બરોબર ને 6/9 વત્તા 2/9 90 બધા નીચે આવી જાય એટલે મેં ભૂલમાં પેલા ઉડાડી નાખી તો ઉડાડવાનું નથી પછી મને યાદ આવે. ઓકે, હવે જોઈએ આ ઉપરનો બધાને સરવાળો કરી નાખશો. 19 થાય 19/90. આન્સર આપણો 19/90 છે ઓપ્શનમાં. સી. ઓકે, બીજા માટે જગ્યા નંબર છે પેજ અલગથી લઈ લો. ઓકે, પેલા રકમ જોઈ લે. જો પી 75% કિસ્સાઓમાં સાચું બોલે છે, ક્યુ 80% સાચું બોલે છે, તો એ જ ઘટનાનું વર્ણન કરતી વખતે કેટલા ટકા કિસ્સાઓમાં તેઓ પરસ્પર વિસંગત મંતવ્ય આપતા હોય તેવી સંભાવના શોધવાની છે. તો પેલા પી અને ક્યુ આપણે આમ જોઈ લે. બરોબર, આપણે આમાં સાચી ને ખોટાની એક લાઈન દોર નાખી. આ 75% સાચું બોલે છે ને આ 80% સાચું બોલે, તો આ 20% ખોટું બોલ્યો, ખોટું, સાચું. બરોબર, તો આ 25% ખોટું બોલે છે. બરોબર ને, તો આપણને આ શોધવાના છે. ઓકે, બંને સુસંગત હોય. તો જો પેલા જયારે પી સાચું બોલે અને ક્યુ ખોટું બોલતો હોય ત્યારે આપણે શું છે 75 ગુણ્યા 20, 75 પી નું સાચું 20 નું ક્યુ નું ખોટું ભાગ્યા 100 તો 15% મળે છે. જો ક્યુ સાચું બોલે ને પી ખોટું બોલે તો કેટલા આવશે 80 ગુણ્યા 25 ભાગ્યા 100. બરોબર, તો આનો કેટલા આવશે 20% આવશે. ઓકે, તો બંને એક જ ઘટના પર વર્ણન કરે એવું વિસંગત મંતવ્ય કેટલું હોઈ શકે? તો બંનેનો આપણે સરવાળો કરી નાખીશું 20 + 15 કેટલા આવે છે 35% આન્સર આવશે. 35% ઓપ્શનમાં છે ઓપ્શન સી. ઓકે, હવે આગળ સોલ્વ કરીએ. એક ખાનામાં 3 લાલ 4 લીલા અને 5 વાદળી દડા. દડા વાળા ક્વેશ્ચન કેટલી વાર આવે ને આ લોકો લગભગ રકમ નથી બદલતા. 3 લાલ 4 લીલા અને 5 વાદળી. આગળ જોઈએ આપણે. એક મિનિટ અહીં જોઈ લે. 4 લાલ 5 વાદળી નારંગી એવા છે. જો આમાં રકમ નથી બોલ્યું. 4 લાલ 5 વાદળી 3 લીલા. બરોબર ને, આ લોકો રકમ જ નથી બદલતા. ખાલી અંદર પૂછવાની સ્ટાઇલ એ લોકો બદલી નાખે. બરોબર, તો પેલા આપણે લખી નાખીએ લાલ 3 વાદળી 5 ને લીલા 4 છે. તો ટોટલ આપણા 12 દડા થઈ ગયા. આગળ જોઈએ. ખાનામાંથી એક દડો લેવામાં આવે અને પરત મૂકવામાં આવતો નથી. ત્યારબાદ ખાનામાંથી બીજો દડો લેવામાં આવે તો પ્રથમ દડો લાલ અને બીજો દડો વાદળી હોય એવી સંભાવના શોધવાની. એટલે ખાનામાંથી એક દડો લીધો એને પાછો નથી મુકાતો, પછી આપણે બીજો દડો લીધો તો પેલો દડો લાલ હોય અને બીજો દડો વાદળી હોય એવી સંભાવના શોધવાની છે. તો પ્રથમ દડો લાલ હોય એની સંભાવના પેલા લેશે. પ્રથમ લાલ, તેની સંભાવના કેટલી? લાલના 3 દડા છે, ટોટલ પરિણામ 12 છે તો 1/4 થશે સંભાવના એની. હવે ખાનામાં બચ્યા કેટલા? 11 દડા બચ્યા. ટોટલ 12 હતા, 11 વધ્યા. હવે બીજો દડો વાદળી હોય, એની સંભાવના તો વાદળી આપણા પાસે 5 છે, નીચે 11 દડા બચ્યા છે તેની આ થઈ ગઈ. બરોબર, તો બંનેનો આપણે ગુણાકાર કરી નાખશું. 1/4 ગુણ્યા 5/11 તો 5/44. આન્સર આવશે આ છે ઓપ્શન સી. ઈઝી છે. ઓકે, આ 6 ઈઝી હતા. હવે આગળ જોઈએ કે લીપ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના કેટલી છે. કેલેન્ડર નો છે
બરોબર ને? પણ આપણે આમાં લઈ લીધો છે સંભાવના છે એટલી કે લીપ વર્ષમાં કુલ દિવસ કેટલા હોય? 365 તો નોર્મલ હોય. લીપ વર્ષમાં કેટલા હોય? 366 હોય. બરોબર. તો આને આપણે 52 × 7 કરીએ તો આપણે 364 થાય. તો 2 દિવસ આપણા વધે છે. 2 નો રિમાઇન્ડર વધે છે. ઓકે. તો એની સંભાવના કેટલી થઈ હશે આપણી? 2 રિમાઇન્ડર બચ્યો આપણો. તો સંભાવના થઈ હશે 2/7. કેમ કે 7 દિવસ હોય છે ને 2 આપણો રિમાઇન્ડર બચ્યો છે એટલે 2/7. ઓપ્શન બી સહેલો છે એકદમ. ઓકે. આ તો એકદમ ઈઝી હતો. હવે આ લગભગ લાસ્ટ છે. ઓકે. હા, લાસ્ટ છે. એક ટોપલીમાં 6 સફેદ દડા, 7 લાલ દડા અને 2 વાદળી દડા છે. તો તેમાંથી એક સાથે 2 દડા ઉચકવામાં આવે અને બંને દડા અલગ અલગ રંગના હોય તેવી સંભાવના કેટલી? તો પહેલા લઈ લો. 6 વ્હાઈટ છે. બરોબર. રેડ કેટલા છે? 7 અને બ્લુ છે 2. બંને એક સાથે ઉંચકવામાં આવે. બંને દડા એક સાથે. યાદ રાખજો. તો પેલા આપણે એક સફેદ ને એક રેડ લઈ લઈએ વત્તા એક રેડ એક બ્લુ લઈ લઈએ વત્તા એક વ્હાઈટ અને એક બ્લુ લઈ લઈએ. આટલું જ થાય અપોન ટોટલ. બરોબર. હવે જઈએ આપણે આનો ટોટલ 15 છે ને આપણી પાસે દડા. હવે આનો આપણે આગળ જેવી રીતે સૂત્રો મૂક્યા હતા 6C1 × 7C1. C1 એટલે વ્હાઈટના 6 દડા છે. 6 એક પસંદ કરવાનો છે એટલે C1. લાલના 7 છે તેને એક પસંદ કરવા. તો આ 7C1 થઈ ગયું. એવી રીતે આપણે આગળ બીજા બધા માટે લખી નાખીએ 7C1 × 2C1 વત્તા 6C2 × 2C1 અપોન ટોટલ 15C2. 2 દડા પસંદ કરવાના છે એટલે અહીંયા મેં C લખ્યું. ઓકે. ચાલો આગળ જઈએ. 6 × 7 વત્તા 7 × 2 વત્તા 6 × 2 અપોન 105. કેવી રીતે? કેમ કે અહીંયા 15C2 છે તેના માટે લખ્યું છે. હવે આનું આપણે કરીએ ટોટલ કેટલા થાય છે? 68/105. આવો ક્યાંય આન્સર દેખાય છે? આપણે પેલા જોઈએ છે જ ને. ઓપ્શન સી થઈ ગયો. ઓકે. ચાલો તો આપણા સંભાવનાના પૂરા થઈ ગયા છે. હવે નેક્સ્ટ વિડીયો આપણે ડેટા સફિશિયન્સી લાવશું. તો આપણે જોઈ લઈએ એકવાર. અહીંયા આગળ લિસ્ટ છે. અહીંયા આગળ હું ટીક માર દઉં સંભાવના. ઓકે. કરી નાખ્યા છે. હું આની સાથે સાથે છે ને ટ્રાય કરીશ. ફાઇનલ નથી કહેતો. ડેટા સફિશિયન્સી અને ડેટા ઇન્ટરપ્રિટેશન નો પણ લાવવાનો ટ્રાય કરીશ. હું ફાઇનલ નથી કહેતો, પહેલા જ કહી દઉં છું. ને કાં તો કામ અને મહેનતાણું નું લાવીશ. બરોબર ને? કેમ કે એના દાખલા વધારે પૂછાય છે. તેનો ટ્રાય કરીશ. હું ફાઇનલ નથી કહેતો, પહેલાથી જ કહી દઉં. બરોબર. તો આટલે રાખીએ. થેન્ક યુ.